સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં વિશ્વ પર્યાવરણની ઉજવણી હાથ ધરવામાં આવી હતી। પ્રદૂષણનો અંત લાવવા માટે પર્યાવરણની જાળવણી માટે સંદેશો આપવામાં આવ્યો હતો। લીંબડી, ધાંગધ્રા, પાટડી અને લખતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકાથોન અને સાયકલિંગનું આયોજન કરાયું હતું। તારીખ 5મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે, એ નિમિત્તે ચાલુ વર્ષ 2025-26ની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી એને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે તારીખ 5 જૂન 2025 સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે। જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્તી જીવન શૈલીને અપનાવવા માટેની પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણ જાગૃતિ માટે લીંબડી, ધાંગધ્રા, લખતર અને પાટડી શહેરમાં એક વિશેષ વોકાથોન અને સાયકલિંગનું આયોજન કરાયું છે। આ વોકાથોનમાં શિક્ષકશ્રી અને દ્વારા શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ અને વોકિંગ કરી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો અને પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। આ વોકાથોન મારફત નાગરિકોને સિંગલ યુઝેજ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરાઈ છે। સાથે જ વોકાથોનમાં સામેલ તમામ એવા છે અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણ દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી છે।